ઘણી બધી બાઇકમાં મેન પ્રોબ્લેમ છે ને ભાઈ, આ ટાઈમિંગ ચેનનો વધારે આવતો હોય છે. અહીંથી પેટ્રોલ આવે છે, વાલ ઊંચો થાય એટલે પેટ્રોલ આવે છે, ને આ પ્લગ છે, પ્લગમાંથી પાવર આવે. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ મિત્રો. તો આજે આપણે એન્જિન કમ્પ્લીટ ફિટિંગ કરવાનું છે. તમે જેમ વિડીયોમાં આગળ જોયું એ પ્રમાણે આખું એન્જિન કમ્પ્લીટ ફિટિંગ કરવાનું છે. ને તમે પાર્ટ 1 ન જોયો હોય તો પાર્ટ 1 જરૂરથી જોજો. ને આ પાર્ટ 2 છે, જેમાં પાર્ટ 1માં ખોલ્યું એ બધું બતાવેલું છે. ને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને કંઈક નવું જાણવા અને જોવા પણ મળે. વિડીયો શરૂ કર્યા પહેલાં વિડીયોમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે ઝડપથી વિડીયો શરૂ કરીએ. મિત્રો, આપણું એન્જિન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બધો સામાન પણ આવી ગયો છે. આ બધું પહેલેથી ઓકે કરી રાખ્યું છે. ને આપણી મેઇન વસ્તુ જે છે ક્રેન્ક, એ પણ નવી થઈ ગઈ છે. બેરિંગ બધું નવા. ને હવે આપણે ફિટિંગ ચાલુ કરી દઈએ. તમને બધું બતાવતો જાઓ ને ફિટિંગ કરતો જાઓ. આમાં બેરિંગ પણ બધા નવા નાખી દીધા છે. હજી ઘણો બધો સામાન અહીંયા પડ્યો છે, બાકી ઘણો બધો અંદર ફિટિંગ કરી દીધો છે. મિત્રો, આ 4 ગેર છે. આ મોટો ગેર છે એ પહેલો ગેર, આ બીજો ગેર, આ ત્રીજો ને આ ચોથો. આ 4 ગેર છે, એ આ રીતે ફિટિંગ થાય છે. ને હવે આપણે એન્જિનનું કામ ચાલુ કરી દઈએ. મિત્રો, આ ગેરનું ચેન્જર છે. અહીંયાથી 4 ગેર પડે. તો હું તમને બતાવી દઉં ગેર કઈ રીતે પડે છે. આ રીતના અહીંથી ગેર પડે છે. પછી આ છે ઓઇલ પંપ. જે ઓઇલ પંપ આખી ગાડીની એન્જિનની અંદર ઓઇલ ઉડાડે છે આખા એન્જિનમાં. ને આ છે ઓઇલ પંપ. આ છે પ્રાઇમરી ગેર. હવે આપણે ક્લચ સાઈડ ફિટ કરી દઈએ. ક્લચ સાઈડની અંદર ફેસિંગ ને એ બધું નવું નાખશું. ઓઇલ પંપ નવો નાખી દીધો છે ઓલરેડી અગાઉથી. ને હવે આપણે ફેસિંગ નાખી દઈએ. આ છે ફેસિંગ. જે કોઈ પણ ગાડીમાં ફેસિંગ ખરાબ થાય એટલે ગાડી ભાગે નહીં, રેસ થવા કરે ને એવું થાય. આ છે ફેસિંગ. ફેસિંગ જાય એટલે ગાડી રેસ થવા મળે, ભાગે નહીં ને એવું થાય. એટલે બધી ગાડીમાં જો એવું કાંઈ પ્રોબ્લેમ હોય કોઈ પણ બાઇકમાં તો આ ફેસિંગની પ્રોબ્લેમ હોય. આ ફેસિંગ નાખવા પડે. તો ચાલો હવે ફેસિંગને ફિટિંગ કરી ને બધું ફિટિંગ કરવાનું ચાલુ કરી દઉં.
તો ઘણી બધી બાઇકમાં પ્લસ સાઈડમાંથી ઓઇલ જતો હોય કિક બાજુમાંથી. આની અંદર એક નાની અમથી ઓરિંગ આવે, ઓરિંગ બદલાવી જરૂરી છે. આ ઓરિંગ નાખવી પડે. પ્લસ સાઈડમાંથી અહીંથી ઓઇલ જતું હોય આ ઓરિંગ બદલાવી જરૂરી છે. ઘણી બધી બાઇકમાં મેન પ્રોબ્લેમ છે ને હવે આ ટાઈમિંગ ચેનનો વધારે આવતો હોય છે. કે ટાઈમિંગ ચેન જ્યારે ખરાબ થાય ને ત્યારે બધી બાઇકમાં ટાઈમિંગ ચેનનો અવાજ વધારે આવે. બધી નોનસ્ટોપ બાઇકમાં ટાઈમિંગ ચેન ખરાબ થતી હોય. ટાઈમિંગ ચેન આ છે, અહીંયા ફિટિંગ થાય છે. બહુ બધી બાઇકમાં ખકડાટી થતી હોય એટલે ટાઈમિંગ ચેન ગયું હોય. ને આ છે ન્યૂટન સ્વિચ છે. ન્યૂટન એટલે આપણે ગાડી જ્યારે ફ્રી કરીએ ને ત્યારે લાઇટ થાય ને મીટરમાં, એ આ ન્યૂટન સ્વિચ છે. જ્યારે કોઈ પણ બાઇક ધવાડો કાઢતી હોય વ્હાઇટ કલરનો અથવા કોઈ પણ બાઇક સ્મોક કરતી હોય એટલે મેન પ્રોબ્લેમ રીંગોનો પિસ્ટનનો હોય છે. આ છે એનો જૂનો પિસ્ટન. આવી કંઈક હાલત છે એની. મિત્રો ગાડીનો આ છે મેન ભાગ, જે હેડ ઉપરનો જે હેડ આવે એ છે ને આ મેન વસ્તુ છે. આની અંદર તમે જુઓ એમ કહેવાય છે પાવર અહીંયા આવે છે. અહીંથી પેટ્રોલ લે છે. આ પેટ્રોલ વાલ છે, આ સાયલેશન વાલ છે. એટલે અહીંયા જ્યારે પેટ્રોલ ને પાવર આવે છે એટલે અહીંયા આગ લાગે છે ને અહીંથી ગાડી ચાલુ થાય છે. આને મેં ઓલરેડી પહેલેથી બધું નવું નાખી સર્વિસ કરી પહેલેથી કમ્પ્લીટ કરીને રાખેલો છે. આમાં ફિટ કરી દઉં ગાડીની અંદર. આ બધું ફિટિંગ તો થઈ ગયું છે. હવે ઉપરનો ભાગ છે એ તો મિત્રો આપણું એન્જિન કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે. પરફેક્ટ થઈ ગયું છે આખું એન્જિન કમ્પ્લીટ ફિટિંગ. ને હવે આપણે ચડાવશું બાઇકની અંદર. તો મિત્રો હવે આપણે બાઇકની અંદર કમ્પ્લીટ એન્જિન ફિટિંગ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે બાઇકની અંદર એન્જિન કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે. ને હવે હું તમને બાઇકનો સાઉન્ડનો અવાજ સંભળાવું. આશા રાખું છું કે તમે પાર્ટ 1માં સાઉન્ડ એન્જિનનું સાંભળ્યું હશે. ને હવે આમાં જોવો બાઇકનું સાઉન્ડ. મિત્રો આપણું એન્જિન પરફેક્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. ને તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને દિલદન બાય બાય, સી યુ, જય હિન્દ.